જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. પ્રાર્થના આપણે કરવી ને એ હંમેશા સફળ જ થાય. પ્રાર્થના ક્યારેય આપણો સાથ છોડતી નથી. અને કોઈકનો શ્રાપ લાગી ગયો હોય ને તો શ્રાપ પણ આપણો પીછો છોડતો નથી. એટલે હંમેશા પ્રાર્થના કરવી. કોઈકનો શ્રાપ મળે એવું કામ ન કરવું, કારણ કે જેવું કરવી ને એવું ભોગવવું પડે. અમારે અહીંયા ખેડૂતો માટે એક કહેવત છે કે જેવું વાવશો એવું લણશો. બાજરો વાવીને તો બાજરો જ થાય, એમાં ઘઉં ન થાય. એવી જ રીતે કર્મો જેવા હશે ને એવું ફળ મળશે જ મળશે. માટે હંમેશા પોતે સુખી થવાના સપના જોતા હોવ ને તો કર્મોને સુધારી દો. ભગવાન ઓટોમેટિક તમને સુખી કરશે. કોઈકના આશીર્વાદ લઈ લ્યો. કારણ કે મારા દાદી હતા ને, અમે અત્યારે હું જે ઘરમાં ઊભી જાઉં અહીંયા પતરા જ છે. અમારા લગ્ન થયા ને ત્યારે ખાલી આ એક રૂમ હતો. ત્યારે એક રૂમ જ હતો અને અમે બધા ખેતી કામ જ કરતા હતા. બીજો કોઈ ધંધો નહોતો. અમારા પતિદેવ ક્યારેક ક્યારેક પંચરનું કામ કરતા હતા ઘરે. બસ આટલું જ હતું. કોઈ જાતનો વિકાસ નહોતો ટૂંકમાં. પણ પછી લોહીના ગુણ હોય ને, સેવા કરવાની આદત હતી. મોટા વડીલ હોય, દાદા હતા, દાદી હતા, બધાની સેવા કરતી હતી. એટલે મારા દાદી મને કે જીવન છે, હાહરવેલ છે, સુખ દુઃખ હોય. તો મારા દાદી બધું જે કાંઈ નજરે જોતા હતા એટલે દાદી સિવાય આપણે કોઈને કાંઈ વાત નહોતા કરતા. દાદી અત્યારે ભગવાનના ઘરે વયા ગયા છે, પણ મમ્મી પપ્પાને, ભાઈ ભોજાઈને, બેન બનેવીને ક્યારેય આપણે કોઈ જાતની તકલીફની વાત નથી કરી. ટૂંકમાં મારા દાદી હતા, મારી હારે રહેતા હતા, મારી વાડીએ રહેતા હતા. એટલે મને એમ કહેતા હતા કે બેટા તું સહન કર, સહન કર, ભગવાન તને દેશે. મારા દાદી ખરેખર મને ત્યારે જ્યારે કહેતા હતા ત્યારે મને એમ થતા હું મારા દાદી ઉપર ક્યારેક તો ખીજાતી હું ક્યારે દેશે, હું મરી જાઉં ત્યારે. પણ એવું નથી હોતું. એ સમય હોય ને આપણને એવું લાગે કે આ સમય જલ્દી જતો નથી, પણ એ સમય જતો રહે ને પછી જે સુખ શાંતિનો સમય આવે ને એ જલ્દી જતો નથી. સુખ શાંતિનો સમય હંમેશા રહે છે, પણ આપણે દુઃખના સમયે, તકલીફના સમયે ધીરજ રાખવી પડે, શાંતિ રાખવી પડે. એટલે મારા દાદી મને કહેતા હતા કે બેટા તું શાંતિ રાખ, ધીરજ રાખ, ભગવાન તારું બધું સારું કરશે. અને ત્યારે તમારી નજર સામે હાલ હું તમને બતાવું ધીરજ અને શાંતિનું ફળ. આ છે અમારું જૂનું મકાન. આ જૂનું મકાન છે આપણું. ધીરજ, શાંતિ અને મહેનત અને વડીલના આશીર્વાદ, આ જે કાંઈ થયું ને અત્યારે એ બધા દાદીના આશીર્વાદથી થયેલું છે. દાદા દાદીના આશીર્વાદથી. મારા ગઢા હારા જે કહે ને, મારા સસરાના પપ્પા એ વૃદ્ધ થઈ ગયા હતા. એટલે એ અમને એમ કહેતા હતા કે બાપા કોક તમારી ઓછાળ કરશે, તમારે કોઈની ઓછાળ કરવાની જરૂર નથી. દાદા અમને એવા આશીર્વાદ દેતા હતા. અને ખરેખર ભગવાન દાદાને બોલાવતા હોય કે પછી દાદાને અમે વાલા લાગતા હોય. દાદાએ અમને આશીર્વાદ આપ્યા અને દાદીએ આશીર્વાદ આપ્યા. દાદા અને દાદી બે બેન ભાઈ હતા. અમારા દાદી હતા, મારા પપ્પાના મમ્મી, એ પણ ચાવડા હતા. અને અહીંયા અમારા ગઢા સસરા છે એ પણ ચાવડા જ હતા. અત્યારે તો એ બે ભાઈ બેન ભગવાનના ઘરે વયા ગયા છે, પણ બેયના આશીર્વાદ અમને ફળ્યા છે. એટલે હંમેશા કર્મો સારા કરી લેજો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.